5/2/2026 રોજ આજે અમારા નાના જામપુર ગામે ભોળાનાથના અને ઓગળ ભગવાનના જે અહીંયા પગલાં આવેલ છે તે જગ્યાએ અમે પવિત્ર સ્થળ ઉપર એકંતર થઈ રહ્યા છે. આખું ગામ ભેગું થયેલું છે. આ સભા બેઠી છે અને જે આપણા ઠાકોર સમાજમાં જે બંધારણ થયું છે એ બંધારણ અમે કાયમિક માટે જળવાઈ રહે અને આપણું બંધારણ સારી રીતે ચાલે એ માટે અમારા ગ્રામજનોને અમે વિનંતી કરવા માટે આજે ભેગા થયા છે. અને બંધારણના મુદ્દા તો જે આપણા 3 જિલ્લા વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણ, આ 3 જિલ્લા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે જે નક્કી કર્યું છે એ મુદ્દા આપણે બધાને પાળવાના છે. અને આપણા સમાજને સપોર્ટ કરી અને સહેજ પણ એની અંદર કચાશ ના રહે અને આપણું બંધારણ હું તો ભોળાનાથને, ઓગળ ભગવાનને અને આપણા સદારામ બાપાને અરજ કરું છું કે અમારું બંધારણ શેખ ક્યાં સુધી ટકી રહે એવી અમે આ બધા થઈને અરજ કરીએ છીએ કે જ્યાં સુધી ચમકતા રહેશે ચાંદ સૂરજ ને તારા, જ્યાં સુધી ચમકતા રહેશે ચાંદ સૂરજ ને તારા, વેતી રહેશે ગંગાજીની જલધારા, અને તે સુધી અમારું આ ઠાકોર સમાજનું બંધારણ અને આ નિયમો આપણા ટકી રહેશે હમારા, એવી અમે ભગવાનને આરાધના કરીએ છીએ. બોલો સદારામ બાબા કે જય. અને હવે આપણા ભાઈ શ્રી જયંતિલાલ જે બંધારણમાં મુદ્દા છે એ વાંચી સંભળાવશે. બોલો સદારામ બાબા કે જય. હવે આપણે સમસ્ત ઠાકોર સમાજ બંધારણ બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લો આ 3 જિલ્લાઓનું આપણે જે બંધારણ કર્યું છે એમને કુલ 16 મુદ્દા છે. આપણે બધાને આ મુદ્દાની ખબર તો છે, છતાં એકદમના આપણે રિપીટ કરે છે અને સૌને આ સંભળાવશું, સૌને આ પાલન કરવા વિનંતી. હવે પહેલો મુદ્દો છે સગાઈમાં પુરુષ અને મહિલા મળી કુલ 21 વ્યક્તિઓને કે તેનાથી વધારે વ્યક્તિઓને સગાઈમાં જઈ શકશે નહીં. બરાબર. સગાઈમાં પોતાનું કુટુંબ કે તનના સગા સિવાય અન્ય બીજાને આમંત્રણ આપવું નહીં અને જો આમંત્રણ આપે તો પણ જવું નહીં. સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં ઉઢમણા પ્રથા સતંદર બંધ કરવામાં આવે છે. સગાઈમાં નાળિયેર અને 1 રૂપિયો આપવાનો રહેશે. 1 જોડી કપડાં લઈ જવા. જે તાલુકામાં સગાઈ કર્યા પછી ફેટો બંધાવા મળવા જવાની પ્રથા તો સતંદર બંધ છે. હવે મુદ્દા નંબર 2, લગ્નની તારીખો નક્કી કરવા બાબત. વર્ષમાં 2 માસમાં જ લગ્ન કરવા. એક વૈશાખ સુદ એકમ થી પૂનમ સુદ સુધી, મહા સુદ એકમ થી પૂનમ સુધી. ખાસ સંજોગોમાં અર્જન્ટ સમયમાં લગ્ન કરવાના થાય તો તેમના ભાઈ કુટુંબો જો મળી અને આ લગ્ન કરવાના રહેશે. એટલે કદાચ આપણને કદાચ ટૂંકમાં એટલે સમજણ ના પડી હોય, જે 2 મહિનાની અંદર 15 દિવસ જે લગ્ન કરવાનો સમય આપણા સમાજે નક્કી કર્યો છે એના સિવાય પણ જે કોઈ લગ્ન કર્યા વગર રહી જાય તો કરી શકશે. પણ એ પોતપોતાની સામાન્ય રીતે કેમ કે ફલાણો ના આવ્યો ને ફલાણો ના મોકલી ક્યાંક ના બોલાય ક્યાં એ નહીં કરવાનું. પોતપોતાની રીતે લગ્ન કરી નાખશે એટલે પોતાના કુટુંબ રીતે બરોબર કરી શકાશે. પણ એ રીતે હવે મુદ્દા નંબર 3, લગ્ન મૂકવાની પ્રથા સતંદર બંધ કરવામાં આવેલ છે. આપણે લગ્ન મેળવાનું નથી. સામે સામે ચર્ચા કરીને ગણેશ લેવાનો રહેશે. લગ્ન પ્રસંગે પત્રિકા છપાવી નહીં. સાદું કાર્ડ રાખવું હોય તો રાખી શકાશે. મોબાઈલ ફોનથી ડિજિટલ કાર્ડ બનાવી અને અમુકને અન્ય મેસેજ આપવાના રહેશે. સામાજિક પ્રસંગ રાજકીય આગેવાનો હાજર ના રહી શકે તો કોઈ આગ્રહ રાખવો નહીં અને નારાજગી રાખવી નહીં. મુદ્દા નંબર 4, જાન લઈ જવાના પ્રસંગ. જાનમાં સનરૂફ ગાડી એટલે ઉપરનું નહીં ગાડી લઈ જવાની રહેશે નહીં. જાનમાં 11 થી વધારે વાહનો લઈ જવાના રહેશે નહીં. જાનમાં ગાડીની લાઈન લગાવવાની રહેશે નહીં. જાનમાં મહિલાઓ અને પુરુષો મળીને કુલ 6 વ્યક્તિઓ જઈ શકાશે, એનાથી વધારે નહીં. જાનનો વરઘોડો કે મામેરું કે જાનમાં ડીજે લઈ જવું સતંદર બંધ રાખેલ છે. જાનમાં શરણાઈ વગાડી શકાશે. સાદી શરણાઈને ઢોલ વગાડી શકાશે. હવે મુદ્દા નંબર 5,
સમાવાનો પ્રસંગ અને પડલાનો પ્રસંગ. હવે એક મિનિટ પેલામાં જેમ થોડાક સમજવા મિસગાઈડ થી એમ ફરીથી આ બનેલો મુદ્દો ના બને એટલા માટે ખુલાસો કરું છું. જે લખવામાં આપણે એવું લખ્યું છે કે મોમેરામાં કે જોનમાં ડીજે લઈ જવા શકાશે નહીં, પણ એનો અર્થ એમ ના સમજ્યા કે મોઢે વગાડીને નાચશું ના. બરોબર, સ્વતંત્ર બંધ એટલે સ્વતંત્ર બંધ. આવે છે એ એમ. પ્રશ્ન જે એનો ઉકેલ આવી જાય પણ ચાલુ ઘડીક બંધ. હવે મુદ્દા નંબર 5, સમાવાનો અને પ્રસંગ પડલાનો પ્રસંગ. બુટ્ટી, મંગળસૂત્ર, પગની જોંજરી અને સાદી બંગડી, પ્લાસ્ટિકની બંગડી લઈ જવાની રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં. લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ રસમોની પ્રસંગ રાખવામાં આવશે નહીં. હવે જમણવારનો પ્રસંગ. જમણવારમાં એક મીઠાઈ, દાળ, ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી કે રોટલો, પૂરી અને છાશ રાખી શકાશે. અન્ય બીજી કોઈ પણ આઈટમ રાખવાની રહેશે નહીં. હવે મુદ્દા નંબર 7, મામેરાનો પ્રસંગ. મામેરામાં મહિલા અને પુરુષો સાથે વધુમાં વધુ 100 ની સંખ્યામાં લઈ જઈ શકાશે. બરાબર. અને મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના 11 વાહનો લઈ જઈ શકાશે. મામેરામાં કપડાની ઓઢમણા પ્રથા સત્તંદર બંધ રાખવામાં આવે છે. તેની જગ્યાએ રોકડ ઓઢામણું કરવાનું રહેશે. મામેરામાં ઓછામાં ઓછા 11,000 અને વધુમાં વધુ 1,51,000 રૂપિયા મામેરામાં રોકડ મામેરું ભરવાનું રહેશે. મામેરામાં કોઈ પણ પ્રકારના દાગીના કે વાસણ લઈ જવાના રહેશે નહીં. મુદ્દા નંબર 8, પુરગત. આટલું લોટો, બેડું અને ફક્ત રસોડાનો સેટ આપવાનો રહેશે. ભેટ, ગિફ્ટ કે વાસણ પ્રથા સત્તંદર બંધ રાખવામાં આવે છે. બંધારણને ફોટાથી મઢાવીને લેમિનેશન વાળી એક કોપી ભેટમાં આપવાની, બંધારણ મજબૂત રહે એ આપવાની રહેશે. આ કોપી એને આપવાની રહેશે મઢાઈને. એમ કે આ નિયમો એના યાદ રહે. હવે ઓગણાનો પ્રસંગ. કન્યાને તેડવા જવાના આણું મૂકવાનો રિવાજ સત્તંદર બંધ રાખવામાં આવે છે. કન્યાને સસરા પક્ષમાંથી 2 વ્યક્તિઓ આવીને તેના પિયરમાં મૂકી જવાની રહેશે. હવે બોલમણા પ્રથા. બીમારી પ્રસંગે રાવણા અને આમંત્રણ પ્રથા એટલે કે બોલમણામાં પ્રથા બંધ કરવામાં આવેલ છે. 11, ઢૂંઢ પ્રથા. ઢૂંઢ પ્રસંગે આમંત્રિત કે રાવણું રાખવું નહીં. જન્મ દિવસની બર્થડે પાર્ટી કે જાહેર કાર્યક્રમમાં રાખવા નહીં. જન્મ એટલે કે બર્થડે, આપણે બર્થડે રાખી. જન્મ દિવસની ખુશી પેટે વ્યક્તિએ નજીકના સમાજની લાઇબ્રેરી, શિક્ષણ સંસ્થામાં ફાળો કે અન્ય કોઈ ગૌશાળામાં આલી શકાશે. બરાબર. છૂટાછેડા બાબત. સગું કરતી વખતે બંને પક્ષોએ જોઈ વિચારીને દીકરા દીકરીને સામે જોયા પછી સગું નક્કી કરવું. તેમ છતાંય બંને પક્ષોએ કોઈ પણ પ્રકારના મતભેદ ઉભા થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરા પ્રયત્ન કરવા છતાં સમાધાન ના થાય તો ગુનો દોષના આધારે નીચે પ્રમાણે વ્યવહાર કરવાના રહેશે. લગ્ન કર્યા પછી 2,50,000% અડધી રકમ સમાજની તાલુકાની શૈક્ષણિક સંસ્થામાં ફરજિયાત આપવાની રહેશે. લગ્ન પછી સંતાન હોય તો 3 લાખ આપવાના રહેશે. રકમ 100% મુદ્દતી બેંકમાં એફડી, ફિક્સ ડિપોઝિટ સંતાન દીકરા કે દીકરી નામે કરવાની રહેશે. હવે મુદ્દા નંબર 13, મૈત્રી કરાર તેમજ ભાગીની પ્રેમ લગ્ન કરનારને સમાજ સ્વીકારશે નહીં. તેને સમર્થન કરવું નહીં. મુદ્દા નંબર 14, અન્ય બાબતો. સમાજના કોઈ પણ સારા નશા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વાળી વસ્તુ એટલે કે બીડી, અફીણ, ગોળીઓ કે અન્ય કોઈ નશાકારક વસ્તુનો વાપરવી નહીં. લગ્ન, જન્મ, મરણ, પુણ્યતિથિ, સગાઈ કે અન્ય કોઈ પ્રસંગે સમાજની લાઇબ્રેરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઓછામાં ઓછો 500 રૂપિયા અને વધુમાં વધુ કેટલી રકમનો ફાળો આપી શકાશે. મુદ્દા નંબર 15, મરણ પ્રસંગ.
મરણ પ્રસંગે ખીચડી કઢી અને તેલ અથવા ઘી વાપરવું આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં. બેસણામાં કોઈ વાર કે કવાર ગણવો નહીં. હવે મુદ્દા નંબર 16. દરેક ગામમાં કુટુંબવાઇઝ વ્યક્તિઓને સમાવેશ થાય તે રીતે સંકલન સમિતિ બનાવી તેની એક ઝેરોક્ષ નકલ તાલુકા સમિતિને આપવી. દરેક તાલુકા કક્ષાએ બંધારણના અમલ માટે સંકલન સમિતિ ફરજિયાત બનાવી જેથી કરીને બંધારણના મુદ્દાઓ અમલ કરાવી શકાય. સમિતિની સભ્ય સંખ્યા 21 કે 31 રાખવી. સમાજ વ્યસન મુક્ત બને અને શિક્ષણયુક્ત બને તેમજ જન સુધી જાગૃતિ આવે તેવા સતત પ્રયત્નો સંકલન સમિતિએ કરવા. બોલો સદારામ બાપાની જય, ઠાકોર સમાજની જય. હવે આ